રત્ન કલાકારોની રોજગારી ઉપર અસર જોવા મળી રહી છે। હીરા ઉદ્યોગમાં કામ કરતા લાખો રત્ન કલાકારોની વહારે આ હીરા ઉદ્યોગની અંદર આવવા માટે મદદ માંગવામાં આવી છે। ગુજરાતમાં 25 લાખ રત્ન કલાકારો કામ કરી રહ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે। ટેરિફ લાગવાથી ગુજરાતની આર્થિક સ્થિતિ ઉપર અસર થવાની શક્યતા એ હાલ વ્યક્ત કરવામાં આવી છે। છેલ્લા 2 વર્ષથી યુક્રેન અને રશિયાના વોરના કારણે G7 કન્ટ્રીએ જે રશિયન ડાયમંડ ઉપર બેન બેઠો એના કારણે અને અન્ય જે કારણો છે એના કારણે 2 વર્ષથી આપણો હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યું છે। 1 થી 2 લાખ જેટલી નોકરીઓ જવાની પૂરી શક્યતાઓ છે, કારણ કે 30% વધારે આપણે અમેરિકા સાથે એક્સપોર્ટનો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનો ડાયમંડ જ્વેલરીનો હીરા ઉદ્યોગનો એક્સપોર્ટનો બિઝનેસ છે। सूरत में डायमंड वर्कर यूनियन द्वारा वडाप्रधान नरेंद्र मोदी और विदेश मंत्री ने पत्र लखवामां आव्यो छे। अमेरिकाना टेरिफथी हीरा उद्योग में मोटी असर थई होवानो उल्लेख पत्रनी अंदर करायो छे। हीरा उद्योग में 2 वर्षथी चाली रहेलो आ मंदीनो माहोल, जेमां 2 वर्ष में 80 करता पण वधारे रत्न कलाकारोए आत्महत्या करी होवानो पत्रमां उल्लेख करायो छे। रत्न कलाकारोनी रोजगारी उपर असर जोवा मळी रही छे। हीरा उद्योग में काम करता लाखो रत्न कलाकारोनी वहारे आ हीरा उद्योगनी अंदर आववा माटे मदद मांगवामां आवी छे। गुजरातमां 25 लाख रत्न कलाकारो काम करी रह्या होवानो पत्रमां उल्लेख करायो छे। सूरतमां 7 लाखथी 10 लाख रत्न कलाकारोए रोजगारी मेळवी रह्या छे। टेरिफ लागवाथी गुजरातनी आर्थिक स्थिति उपर असर थवानी शक्यता ए हाल व्यक्त करवामां आवी छे, जेने लईने सूरतना डायमंड वर्कर यूनियन द्वारा वडाप्रधान नरेंद्र मोदी ने एक पत्र लखवामां आव्यो छे। पत्रनी अंदर गुजरातना 25 लाख जेटला रत्न कलाकारोनी वहारे आववा माटे मदद मांगवामां आवी छे। आपने जणावी दीए, रत्न कलाकारोनी अंदर सूरतमां सौथी वधारे आपघातना बनावो सामे आव्या छे। जो कि हवे आ बनावो वधु न बने तेना भागरूपे सूरतमां डायमंड वर्कर यूनियन द्वारा रत्न कलाकारोनी वहारे आवी अने तेमनी मदद मांगवामां आवी छे। नमस्कार, हूँ छुं भावेश टाक, डायमंड वर्कर यूनियन वाइस प्रेसिडेंट। छेल्ला 2 વર્ષથી યુક્રેન અને રશિયાના વોરના કારણે G7 કન્ટ્રીએ જે રશિયન ડાયમંડ ઉપર બેન બેઠો એના કારણે અને અન્ય જે કારણો છે એના કારણે 2 વર્ષથી આપણો હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યું છે। ત્યારે અમેરિકા દ્વારા જે 27 ઓગસ્ટ પછી 25% ટેરિફ વધારવાની વાત કરી છે, એના કારણે ગુજરાતની અંદર 25 લાખ રત્ન કલાકારોને સીધી અસર થવાની છે। 1 થી 2 લાખ જેટલી નોકરીઓ જવાની પૂરી શક્યતાઓ છે, કારણ કે 30% વધારે આપણે અમેરિકા સાથે એક્સપોર્ટનો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનો ડાયમંડ જ્વેલરીનો હીરા ઉદ્યોગનો એક્સપોર્ટનો બિઝનેસ છે। તો સરકારને આજે એક લેટર લખવામાં આવ્યો છે। ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબ અને કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ, લેબર મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયાને એક લેટર લખવામાં આવ્યો છે કે હીરા ઉદ્યોગની અંદર રત્ન કલાકારોને આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે। બીજી અન્ય કન્ટ્રીઓની અંદર આપણા જ્વેલરીનું માર્કેટ ડેવલપ કરવું જોઈએ। આપણે લગભગ 25 દેશોની અંદર એક્સપોર્ટ કરીએ છીએ, તો અન્ય જે કન્ટ્રીઓ છે એની અંદર પણ આપણે જ્વેલરીનું માર્કેટ ડેવલપ કરવું જોઈએ, ડોમેસ્ટિક માર્કેટ પણ ડેવલપ કરવું જોઈએ। એ બાબતે આજે લેટર લખવામાં આવ્યો છે અને હીરા ઉદ્યોગમાં કામ કરતા જે લાખો રત્ન કલાકારો છે એની રોજગારી જોખમમાં છે, એ બાબતે રત્ન કલાકારોને મદદ કરવા આર્થિક પેકેજની પણ માંગણી કરવામાં આવી છે। તો આ બાબતે સરકારે તાત્કાલિક નિર્ણય લે અને એક સારી ફોરેન પોલિસી બનાવે અને ટેરિફની સામે જે ગુજરાતની આર્થિક વ્યવસ્થાને બહુ મોટો ફટકો પડવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે, ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને આની ઉપર ચિંતા વ્યક્ત કરીને હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને અને હીરા ઉદ્યોગને બચાવવા માટે આગળ આવે। નમસ્કાર।